सदा भगवान नयसीम जय जयकार हो। नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वत्सायाणम, नमो लोई सब साहुणम, ऐसो पंचन मुक्कारो सव्वपापप्रणाशनो मंगलाणं च सव्वेसिं पर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। बौद्ध महात्माओं ने जय सच्चिदानंद, जय सच्चिदानंद। ओके, આપણે કવિરાજનું પદ માણીએ। संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद, जय जयकार जय सच्चिदानंद। निर्वेदी परमानंद सुखधाम स्वर्ग, जय जयकार जय मुक्ति फलाकं। संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद, जय जयकार जय सच्चिदानंद। विपरीत बुद्धिनी आंधीने समाववा, स्वधर्म शुद्धीची शांती मंत्र आपवा। विपरीत बुद्धिनी आंधीने समाववा, स्वधर्म शुद्धीची शांती मंत्र आपवा। वितराग तत् सूरतरंग, सर्वधर्म संग, सरल सहज आत्मस्वरूप चतुर गतिवंद्य। संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद, जय जयकार जय सच्चिदानंद। सत्वहीन दरिद्रोना देहाद्यास टाळवा, पापलीन पराशिनी पाशवता बाळवा। सत्वहीन दरिद्रोना देहाद्यास टाळवा, पापलीन पराशिनी पाशवता बाळवा। ज्ञान अवतार आपुनीत गंग,
मुक्तिनादिशंग जगत कल्याणकार शाश्वतानंद संगमेश्वर सच्चिदानंद शुद्ध आनंद जय जयकार जय सच्चिदानंद धर्म ग्लानि बधे त्यारे माया लुटे घर बार रौद्र आत्र दुषम काळे ज्ञानी धरे अवतार धर्म ग्लानि बधे त्यारे माया लुटे घर बार रौद्र आत्र दुषम काळे ज्ञानी धरे अवतार प्रेम करुणा पुरुषोत्तम निष्विकरानंद उपरी ना उपरिया दादाने नमन प्रेम करुणा पुरुषोत्तम निष्विकरानंद उपरी ना उपरिया दादाने नमन उपरिना उपरिया दादाने नमन उपरिना उपरिया दादाने नमन जय सच्चिदानंद ઉપરીના ઉપરી આ દાદાને નમન દાદા ભગવાનનો જે અવતાર એ સંગમેશ્વર બધા જ ભગવાનોનો સંગમ વૈષ્ણવ શિવ જૈન મુસ્લિમ પારસી બધા જ લોકોના ભગવાનના દર્શન એ જ્ઞાની પુરુષમાં થાય કારણ કે દાદા ભગવાનનો જે અવતાર છે એ સંગમેશ્વર અવતાર આ બધાય ભગવાનોનો સંગમ દરેકને એવું લાગે કે આ મારા જ ભગવાન છે મુસ્લિમને પણ એવું લાગે કે આ મારા ખુદા છે પારસીને પણ એવું લાગે જૈનને પણ એવું લાગે કે આ અમારા તીર્થંકર ભગવાન છે વૈષ્ણવોને પણ એવું લાગે કે અમારા કૃષ્ણ ભગવાન છે અમારા રામ ભગવાન છે સંગમેશ્વર જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે જગત ઉપર બહુ મોટી ધર્મની હાનિ થાય જે જીવો ધર્મની અંદર જીવતા હોય એમને કોઈ રસ્તો મળતો ના હોય કે અમે આટલું બધું ધર્મનું કરીએ પણ શાંતિ રહેતી નથી રસ્તો શોધતા હોય અને એ રસ્તો નથી મળતો એવા લોકોના ઉદ્ધાર માટે જ્ઞાનીનો જે અવતાર થાય છે સંભવામી યુગે યુગે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધી જાય ત્યારે જ્ઞાની એનો અવતાર લે છે કારણ કે એ સમયની અંદર ધર્મની અંદર બિલકુલ ગ્લાની એટલે બધું ધર્મનું અસ્તિત્વ જ ના રહ્યું હોય ખાલી બહાર દેખાય ખરું પણ બિલકુલ અંદર
પોતાના અંતરમાં ધર્મનું સહેજ પણ અસર સમજણ બિલકુલ રહેલી ના હોય, એવા સમયની અંદર જ્યારે જ્ઞાનીનો અવતાર થાય છે, અને એ અવતાર કેવો હોય છે તો કે જેટલા જેટલા અધર્મના દોષો છે એને એ દૂર કરી આપે છે. જે માણસોની પાસવતા ભરેલી છે એ પાસવતાની અંદરથી એને માનવતા ઉપર લાવે છે, અને એ માનવતાથી ઠેક મુક્તિ સુધી નો રસ્તો એ કરી આપે છે. કળિયુગ એટલે વિપરીત બુદ્ધિની આંધી. જ્યાં ને ત્યાં આજના સમયમાં માણસની વિપરીત બુદ્ધિ એટલે ઊંધું દેખાડનારી બુદ્ધિ, પોતાના જ માણસો, પોતાના જ ઘરના વ્યક્તિઓ એનું પણ ઊંધું જોતા વાર ના લાગે. 5 વર્ષ સુધી જેણે મદદ કરી હોય પણ સહેજ જો એનું કયું માન્યું નહીં તો એની અંદરની વિપરીત બુદ્ધિ ઊભી થઈ જાય અને એ તરત જ એના દોષ દેખાડવા માંડે. મોટા ભાગે આ કાળની અંદર સૌથી વધારે માણસને દુઃખ આપનારી જે વિપરીત બુદ્ધિ છે એની એટલી બધી આંધી આવી ગઈ છે, અને એની અંદર માણસ એ દુઃખથી બચવા માટે કેટલા બધા પ્રયત્નો કરે છે, પણ જ્યાં સુધી પેલી વિપરીત બુદ્ધિ એની જાય નહીં ત્યાં સુધી એને દુઃખો પણ ઓછા થાય નહીં. એટલે દાદા ભગવાનનો જે આખું જ્ઞાન અવતાર છે એ વિપરીત બુદ્ધિની આંધીને સમાવી દે છે. ગમે તેવો પ્રસંગ હોય ને વિપરીત બુદ્ધિની આમ આંધી અંદર ચડે ને તરત જ એમનું જ્ઞાન અંદર હાજર થાય અને પેલી આંધીને સમાવી દે. દાદા ભગવાનનો આખો જે અવતાર એ શુદ્ધ આનંદ આપનારો, નિર્ભેદ આનંદ આપનારો, જબરજસ્ત પોતાની અંદરનું મુક્તિ સુખ ચખાડનારો આનંદ એ આ સંગમેશ્વર અવતારમાં જોવા મળે છે. ઘણા બધા જ્ઞાનીના અવતારો થયા, પરંતુ આ જે અવતારની વિશેષતા છે એ સંગમેશ્વર અવતાર તરીકેની છે. એટલે કહેવાય છે ને કે ઉપરીના ઉપરી એ દાદા ભગવાનનું સ્વરૂપ છે, જેમનો કોઈ ઉપરી નથી. હવે વાસ્તવમાં દરેક વ્યક્તિને જ્યાં સુધી અંડરહેન્ડ રાખવાની શોખ હોય ત્યાં સુધી એનો ઉપરી હોય જ. દાદા ભગવાન કહેતા ને કે અમને બિલકુલ અંડરહેન્ડ રાખવાનો શોખ જ નહીં, ત્યારે તો અમે પણ ઉપરીના ઉપરી બની શક્યા છે. બહુ સુંદર આ કવિરાજના અદ્ભુત પદ છે, અને આ પદ તો જેમ સોલ્જર માર્ચ કરતા હોય, સ્વતંત્ર દિવસ હોય અને એ સ્વતંત્ર દિવસના પરેડનું જે સંગીત હોય એ સંગીત આની અંદર લીધું છે. બધા જ એ સંગીતની સલામી કરતા હોય એવું આ બધા કશાયો બુદ્ધિ બધા એને સલામ કરે એવું સંગીત અંદર લીધું છે. કવિરાજની બહુ જ એક અદ્ભુત એમની અંદર કૃપા એ દાદા ભગવાનની આપણને એમના પદોની અંદર, એમના સંગીતમાં, એમના અવાજમાં, એમના શબ્દોમાં જોવા મળે છે. ખૂબ સુંદર આપણે પદ માણ્યું. મારી સાથે એક પ્રશ્ન પણ મૂકેલો છે
એ પ્રશ્ન પણ લેતા જઈશું. તમારામાંથી જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી વાત કરી શકાય. ભાવિસાબેને પણ એક પ્રશ્ન મૂકેલો છે, એ પણ લઈશું. બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. આપણે લઈએ. ભાવિસાબેનનો પ્રશ્ન મૂકેલો છે, જરૂરથી આપણે લેતા જઈએ કે અશોક કાકા, મને છે ને એવો ક્વેશ્ચન છે આજે કે આમ જનરલી આપણે કોઈ બી વસ્તુ સારું કરવા માંગતા હોઈએ અને કે કશું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય આપણી લાઈફમાં, એઝ અ બિઝનેસમાં હોય, ઘરના રિલેટેડ હોય, કંઈ પણ વસ્તુ હોય, તો હંમેશા આપણે પાછળ કેમ પડે? પાછળ મતલબ કે આમ કરવા માંગતા હોય પણ એનો સમય ના પાક્યો હોય કે એ આપણા પાપના ઉદય કર્મો હોય, શું હોય એને મને ખબર નથી પડતી. એટલે મારે જાણવું છે કે જનરલી કંઈ પણ નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચારતા હોઈએ ને તો એમાં ટાઈમ બહુ જાય, મહેનત પાછી પડે છે કે કર્મ એવા હોય છે કે સમય નથી હોતું, એ મને જાણવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ વ્યવહારિક જીવનમાં આવા બધા પ્રશ્નો ઘણીવાર આપણને થતા હોય. વ્યવહાર જીવનમાં આપણે કોઈ પણ કામ, કોઈ બિઝનેસ અથવા કોઈ પણ કાર્ય કરવા જઈએ છે ને, ત્યારે સૌથી પહેલા તો આપણી અંદર એના વિશેની બિલકુલ અંદર એક પણ નેગેટિવ પરિણામ ના હોય તો આપણું એ કામ કુદરતની અંદર પોઝિટિવપણે સક્સેસ જવામાં આપણા જે વિકલ્પ વગરના પ્રયત્નો છે એ બહુ જ કામ લાગે છે. મોટાભાગે આપણે શું થાય છે તો કે આપણું મન એ કામ કરવામાં કોઈક નેગેટિવ બાબતો અંદર જો ઊભી થઈ ગઈ ને કે આ કામ કરવાથી તો કદાચ આવું થશે, તો આમ થઈ જાય, તો આ થશે કે નહીં બરાબર, ફલાણા માણસ કરવા ગયા પણ એમનું કંઈ બહુ ચાલ્યું નહીં, તે એવી બધી જાત જાતની વિચારોના સ્પંદનો આપણને અંદર ઊભા થતા જાય. એ આપણા પેલા કાર્ય કરવાના મનોબળને પહેલા તોડી નાખે છે. થોડું એની અસરો થાય અંદર. બીજો નંબર, આપણે વ્યવહારમાં આપણી પોતાની જે પ્રકૃતિ છે એને ઓળખવી જોઈએ. જેમ મારી પ્રકૃતિની અંદર પ્રકૃતિમાં જે આવડત હોય, જે બધી શક્તિઓ એની અંદર ખીલેલી હોય, જેની અંદર પોતાનું મન, પોતાનું ચિત્ત, પોતાની બધી શક્તિઓ એ સહજપણે વપરાતી હોય અંદર આનંદપૂર્વક, એવા કામને જલ્દી પસંદ કરવું જોઈએ. ઘણીવાર કોઈ માણસનું ફિઝિકલ વર્ક કરવાનું બહુ આનંદ આવતો હોય અને એને તમે કોઈ કોમ્પ્યુટર ઉપર અથવા કોઈ એવા વર્ક ઉપર બેસાડો કે એમાં બિલકુલ ફિઝિકલ કામ જ ના હોય, તો એની જે શક્તિઓ છે પ્રકૃતિની, એના કરતાં જુદું કામ એને મળે છે ત્યારે એને આનંદ આવતો નથી. અને એ આનંદ વગર જ્યારે કામ કરવા જાય ને ત્યારે પછી એનું જે સક્સેસપણું છે એ ઓછું થતું જાય. આ બધાની સાથે આપણું જે કર્મ છે એની અંદર પેલું પાપ પુણ્ય પણ કામ કરતું હોય છે. એ તો મુખ્ય વસ્તુ છે. જે માણસ કોઈ પણ બિઝનેસ, કોઈ પણ કામ કાર્ય કરવા જતો હોય,
બધું જ નક્કી કરે, બધી જ આવડત હોય, બધું જ હોય, ને છતાં પણ એ કામની અંદર એને ધાર્યું હોય એવું ફળ ના મળે, એની પાછળ પોતાના જે પાપ કર્મો છે એ અંતરાય રૂપે આવીને ઉભા રહે છે. બધા સંજોગો ભેગા થાય, એમાં 2-4 સંજોગ એવા ભેગા જ ના થાય અને એ પૂરું થાય નહીં. કામ લંબાઈ જાય અને એનો લંબાવવામાં પછી એનું જે ટાઈમ હોય એ વધારે થઈ જાય તો આપણું બરાબર થાય નહીં. એની સિઝન હોય એ જતી રહે, ફલાણો ટાઈમ જતો રહે. એ પેલું અંતરાય નામનું જે કર્મ છે એ કર્મ આપણે કોઈ પણ કાર્યના પરિણામ સુધી પહોંચવા નથી દેતું. એટલે આપણે શું કરવું જોઈએ તો કે આપણે એ કાર્ય કરવા ગયા અને એથી આગળ સંજોગ ભેગા નથી થતા એટલે આપણે સમજી જવાનું કે અહીંયા હવે આ પેલું અંતરાય કર્મ વાળું આવીને ઊભું છે, એનાથી આપણે આગળ જઈ શકતા નથી. એટલે આપણી જે શક્તિઓ છે એને નેગેટિવ પણ આમાં નહીં લઈ જવાની. ત્યાંથી કે મારાથી કેમ નથી થતું, હું કેમ પાછી પડું છું, મારી આમ શું છે, ફલાણું શું, એ નેગેટિવમાં નહીં જવાનું. આપણે સમજી જવાનું કે અત્યારે મારા જે કર્મોનો ઉદય છે એ મને આ બાજુ જવા નથી દેતા. હું પ્રયત્ન બધાએ કર્યા છતાંય નથી. પેલું અંતરાય કર્મ આવીને ઊભું છે અહીંયા. હવે એ અંતરાય કર્મ વખતે આપણે એને તોડવા માટે દ્રઢ નિશ્ચય કરવાનો કે આ કેમ કરીને તૂટે, એના માટે મહેનત કરો. કે શું વ્યવહારમાં ભૂલ છે, આપણી પોતાનો મનની અંદરનો દ્રઢ નિશ્ચયતા ઓછી હોય તો પણ એવું ઘણીવાર બનતું હોય. ઘણીવાર શું છે કે આપણે આપણા બીજા કોઈ રસમાં પડ્યા કે પેલા કામનું થોડી વાર લેઝી થઈ ગયા અને પછી જ્યારે કામ કરવું હોય ત્યારે સામે બધું સંજોગો ના હોય. જે માણસને સંજોગો સાથે મિલાપ કરતા આવડી જાય, સંજોગો અને પોતાની શક્તિને બેને મિલાપ કરતા આવડી જાય ને તો એ સક્સેસ પણ જલ્દી થઈ શકે છે. જેમ અમુક ઉંમર, સમય, આવડત, પોતાના મનની અંદર એ ઊભું થવું, એવા સંજોગો અને બહારના સંજોગો બે સાથે ભેગા થાય ત્યારે એ તકનો લાભ ઉઠાવે તો પોતાના કાર્યની અંદર વધારે સક્સેસ આગળ જલ્દી જઈ શકે છે. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી હોય ને પેલો વિચાર કરવા ઊભો રહે કે આ કામ કરવું કે ના કરવું, અહીં જવું કે ના જવું, તો ટ્રેન તો 5 મિનિટ ઊભી રહે, જતી રહે. એટલે કહેવાય છે કે કુદરત દરેક વ્યક્તિને જીવનમાં ટોપ ઉપર જવાના સંજોગો તો બધાને આપે છે, પણ એ સંજોગોને ઓળખી અને એને પકડી લેવામાં એનું મન પાછું પડી જાય, એને ઓળખતા ફાવતું નથી. એટલે એ સંજોગો છૂટી જાય છે એ વખતે અને એમાં પેલું અંતરાય કર્મ પણ કામ કરતું હોય છે. આપણે તો આવા સંજોગોની અંદર વ્યવસ્થિત સમજી અને આપણું કામ કરે જ જવાનું છે. આપણે એક કામની અંદર પાછા પડ્યા એ વ્યવસ્થિત આપણે હવે એની અંદર બીજી રિલેટિવ રીતે તપાસ કરો કે આમાં શું ભૂલ રહી જાય છે કે જેથી કરીને આપણે આની અંદર આગળ જઈ શકતા નથી. તે શોધીને આગળ જવા પ્રયત્ન કરવાનો. ઘણા જીવોને આ સંસારિક કામોની અંદર બહુ સફળતા ના મળે એમાં ઘણીવાર કુદરતનું બહુ મોટું આયોજન પણ હોય છે. માણસને ઘણીવાર એ સમયમાં એવું સમજાય નહીં કે હું આ રિલેટિવ કાર્યોની અંદર, બિઝનેસમાં, કોઈ કામમાં, કોઈ જગ્યાની પ્રતિષ્ઠામાં એમાં હું સક્સેસ ના ગયો ત્યારે એને બહુ દુઃખ થાય. પણ નેચર એને બહુ હેલ્પિંગ કરતી હોય ઘણીવાર.
એ માણસ રિલેટિવમાં આગળ ના ગયો હોય, પણ એ કોઈ બીજા એવા જ્ઞાનમાં કોઈ બીજી એવી શક્તિ ખીલવવા બાજુ ગયો હોય, તે જ્યારે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જાય ને પછી એને ખબર પડે કે ઓહો હું પેલામાં ફેલ થયો, ત્યારે તો આમાં સક્સેસ ગયો. એટલે ઘણા બધા જીવોને કુદરત એટલી બધી હેલ્પ કરતી હોય છે કે અમુક બાબતમાં એ પોતે સક્સેસ ના જાય તો એ બીજી બાબત એના માટે ખુલ્લી હોય ને એ બાજુ જતો હોય હંમેશા. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર બતાવ્યું કે માણસ પોતાનું ધારેલું ના થાય ને ત્યારે જ માણસ સૌથી વધારે દુઃખી થાય છે, અને ત્યારે જ એને ખરેખર થિંકર બનવાનું છે. ત્યારે જ એને પોતાનો જે સમય છે એને અધ્યાત્મની શોધ બાજુ લાવવાનો છે કે એવું શું કારણ છે જેના થકી આપણે આટલું બધું કામ કર્યું, આટલી બધી મહેનત કરી, બધું જ કર્યું, છતાંય આપણે આ પરિણામ સુધી પહોંચ્યા નહીં. તો કે ત્યાં આગળ આપણને સમજાય છે કે આ અંતરાય નામનું કર્મ, આ સંજોગો કરતા છે, એ બધું જ્ઞાન આપણને અનુભવ થતો જાય. એમાં જો સક્સેસ થયા હોત ને તો આ અનુભવ થતા વાર લાગે. જ્યારે સક્સેસ નથી જતો ત્યારે પેલો અધ્યાત્મનો અનુભવ થાય છે એને કે આવું કેમ છે મારી જોડે. જે વ્યક્તિઓ રિલેટિવની અંદર બિલકુલ કહેવાય ને કે પડી ગયા હોય, ફેંકાઈ ગયા હોય, એ જ રિયલમાં સૌથી વધારે ટોપ ઉપર પછી જાય છે. કારણ કે એ કુદરતનો ક્રમ છે. એમાં કુદરતનું બહુ મોટું આયોજન હોય છે કે આ વ્યક્તિને મારે અધ્યાત્મના રસ્તા ઉપર આગળ લઈ જવાનો છે, એટલે મારે એને રિલેટિવ બાબતમાં બહુ ચાન્સ આપવાના જ નથી એને. પણ સામાન્ય રીતે આપણને એવું લાગે કે ઓહો હું આટલી બધી મહેનત કરું, હું આટલું બધું કામ કરું છું, મને એમાં સફળતા મળતી નથી. તો કે એનું કારણ એક જ છે કે આ પેલું અંતરાય કર્મ અને બીજું પેલી નેગેટિવિટીઓ અને આપણું કુદરતનું આયોજન આપણને સમજાવવું જોઈએ. પછી જેમ હું બિઝનેસ કરતો હતો તો મને ઘણી વાર થાય કે ઓહો બધા મારા પછીના બિઝનેસ કરતા હોય, લાખો કરોડો રૂપિયા કમાતા થઈ ગયા, આપણે તો આપણું જેમ ચાલે છે એમ જ ચાલે છે. તો કે એની પાછળનું કારણ શું? ધીમે ધીમે સમજાતું ગયું કે આપણે પૂર્વ ભવે પેલી અંદર ભાવના કરેલી કે ભાઈ મને મારું જીવન ચાલે ને એટલું જ જોઈએ છે એમ, અને બીજો જે સમય છે મારો એ મને અધ્યાત્મની શોધમાં, જ્ઞાનની શોધમાં, એને સમજવામાં કાઢવો છે. તે આપણે જે પેલો આશય નક્કી કરેલો એટલે કસ્ટમર પેલા 2 કે 4 જ આવે. આખા દિવસમાં 4 કસ્ટમર આવે ને આપણી જિંદગી ચાલે. કારણ કે આપણે પેલો આશય કેવો નક્કી કરેલો કે ભાઈ પૈસા તો આપણી જીવન જરૂરિયાતનું મળી જાય એટલે બહુ થઈ ગયું. પણ બાકી મને શું જોઈએ? તો કે મને આત્માનું પણ કરી શકું, જ્ઞાનીનું કરી શકું, દુનિયાનું કશું જાણી શકું એવું જોઈએ છે. એટલે હું ઘણી વાર બિઝનેસ ઉપર બેઠો, 4 ગ્રાહક આવે પછી આવે જ નહીં. એટલે આપણે આ સમજી ગયા કે આપણો આશય પેલો આવો હશે આ. એટલે જેવી નવરાશ આવે ને એટલે દાદાની આપતાવાણી લેવાની, કોઈક સરસ વાંચવાનું, કશું કરવાનું, સારું કામ કરવાનું. તો કે આપણે આની અંદર સક્સેસ નથી જતા એને વિચારવાનું બાજુ મૂકવાનું. હવે આપણે શેમાં જવાનું? તો કે આપણે બીજું કંઈક કામ લો, આપણી પોતાની અધ્યાત્મની યાત્રાની અંદર આગળ વધો. દાદા કહે ને જ્યારે ધર્મની સંસારની કમાણી ના થતી હોય ને ત્યારે ધર્મની કમાણી કરવાની કહે છે. આપણે તો 2 દુકાન છે કે છે, એક સંસારની દુકાન અને એક ધર્મની દુકાન, અધ્યાત્મની, શુદ્ધાત્માની. તો કે આ રિલેટિવ ચોપડાની ચાલતું ના હોય ત્યારે પેલો શુદ્ધાત્માનો ચોપડો ભરો કે છે. આપણે તો કમાણી જ છે એમ કે છે.
તે એ શીખી ગયેલા એટલે પછી સરસ થવા માંડ્યું. અને ધીમે ધીમે શું થાય તો કે આપણે જેમ જેમ પેલી રિયલની કમાણી કરતા જઈશું ને એમ અંતરાયો પણ તૂટતા જાય છે. આ શુદ્ધાત્માનું જ્ઞાનનું બધી વિધિઓ બધું આ બધું પોતાના શુદ્ધાત્માના ચોપડાનું જે વધારે ભરતો ગયો, મેઇન પ્રોડક્શન એનું વધતું ગયું કે તરત જ પેલું આ રિલેટિવના બધા અંતરાયો તૂટતા જશે એની મેળે. જે કામ શોધવા માટે 4 કલાક મહેનત કરવી પડતી 4 દિવસ સુધી, એ અડધો કલાકમાં થઈ જાય ને પેલા ભાઈ આવીને કરી જાય ને બધું થઈ જાય ને. સમજાય ને? એટલે આ સક્સેસ ના થવું એ તો આપણા કર્મના હિસાબના અધીન છે. પણ એ સમયમાં આપણે શું કરવું અને એને કેવી રીતે સમજવું કે આપણે કેમ નથી થતા, તો કે એની પાછળ આખું કુદરતનું આયોજન છે આ બધું. એટલે ક્યારેય એવું અંદર હતાશ નહીં થવાનું કે આપણે કેમ થતા નથી. અને જે લોકો થયેલા છે એ એમ માને કે મેં મારી મહેનતથી થયો છું, તે એને બહુ મોટી ભ્રાંતિ ઊભી કરશે પાછી. કેટલાય લોકો જ્યારે બહુ જ રિલેટિવની બાબતમાં બહુ મહેનત કરે, બધું કરે ને સક્સેસ ના જાય ને ત્યારે એનો અહંકાર ઘટે પછી. અને જો એ વખતે એ સક્સેસ ગયો હોત તો તેનો અહંકાર વધી ગયો હોત. તો કુદરતનું આયોજન છે એમાં કે એને અહંકાર આને વધારવાનો નથી, આને આ બીજા જુદી એનું કલ્યાણના માર્ગ ઉપર લઈ જવો છે એને. એટલે કુદરતનું આખું દરેક જીવ માટે હેલ્પિંગ સંજોગો આપે એવું છે કુદરત. તો એકને રિલેટિવમાં આગળ લઈ જાય છે, એનું કારણ છે કે એનો અહંકાર વધે, પછી એનો અહંકાર એને દુઃખ આપે, પછી એ પાછો ફરશે. અને આને રિલેટિવમાં આગળ નથી લઈ જવાનો કારણ કે એને બહુ દુઃખો જોયા છે, બધું જોયું છે, બહુ થિંકર બનેલા છે, એનો અંદરનો આશય બદલાયેલો છે. એટલે હવે એને અધ્યાત્મ માર્ગ ઉપર લઈ જવાનો છે, આત્મજ્ઞાનના માર્ગ ઉપર લઈ જવાના છે. સમજાય ને? એટલે આ સમજ જેમ જેમ આપણામાં પણ આવતી જશે ને પછી આપણને ક્યારેય કોઈ પણ કાર્યની અંદર સફળતા મળે તો પણ આપણે નોર્મલ રહી શકીએ, અને નિષ્ફળતા મળે તો પણ આપણે નોર્મલ રહી શકીએ. કારણ કે કુદરતના આશય આપણને સમજમાં આવતા જાય. સમજાયું ને? આ જેમ જેમ તમે કહો છો ને આજે છે ને મને બહુ બધું આમ મારું કહેવાય ને ક્લિયર થયું. જેમ મેં તમે બિઝનેસ ની વાત કરી ને, પેઇન્ટિંગ ની ચેનલ સ્ટાર્ટ કરવાની છે, તો પેઇન્ટિંગ બધા બને છે પણ ચેનલ નથી સ્ટાર્ટ થતી. પછી અમે લોકો હમણાં બહુ વખત લાઈક 2 વર્ષથી ઘર શોધી રહ્યા છે અમારા માટે, પણ થોડુંક થાય ને પછી કોવિડ નું બધું પાછું વધારે થાય, પાછું જોઈએ, પાછું કોવિડ નું. એટલે મારા મમ્મીને પૂછ્યું કે મમ્મી ખબર નહીં સમય નથી આવતો અમારું કોઈ વસ્તુનો કે અમારી મહેનત ઓછી પડે. તો મમ્મી કહે કે તમે જે આ બધું કરો છો ને બીજું બધું જે દાદાના રિલેટેડનું, તમારો એવો સમય આવશે, તને દાદા બતાવશે એ સમય તારો આવશે, તું આટલી મહેનત આમાં આ બાજુ કરે છે તો એનું પરિણામ તને ક્યારેક ને ક્યારેક મળવાનું જ છે. તો પણ હું એને એવું કહું કે એનું મને મળશે, પણ મને હમણાં એવું થયા કરે કે હું મહેનતમાં ઓછી પડું છું કે મારા પાપના કર્મો એટલા બધા છે. ના, એ આપણા કર્મો જેવા. હા, એ તમે જે અંતરાય કરવાનું સમજાવો ને કે તમે આ ભરો છો આ સાઈડ તો પેલું ધીરે ધીરે ખાલી થશે, તો એ મને ક્લિયર થયું એમ આજે. બાકી હું બહુ દિવસથી મમ્મીને કહું કે મમ્મી કંઈક ને કંઈક કોઈ પણ વસ્તુમાં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ આયા જ કરે. લાઈક કેટલા વખતથી હું ટ્રાય કરું એમ કોઈ બી વસ્તુમાં. એટલે પેલું અંતરાય તૂટે નહીં એટલે તરત જ બધું બહારનું જે થવાનું છે એ કાર્ય થઈ જાય. ઘર લેવાનું હોય, કંઈ કામ કરવાનું હોય, ચેનલ બનાવવાની, બધું કામ પેલો અંતરાય તૂટ્યા કે આપણી જે ડિઝાઇન હોય ને એવું બધું થઈ જાય. તમે જે કીધું ને પેલું અહંકાર વાળું, એ મને ખરેખર એવું ખબર પડી કે હા એવું તો થાય જ, મારો બહુ તૂટે. હા, એટલે કુદરત તો કેટલી બધી હેલ્પિંગ છે આપણને. કુદરત બહુ હેલ્પ કરે છે આવી રીતના. હવે એ કુદરતને જોતા જો આપણને આવડી ગયું ને તો પેલું જે કામ ના થયું ને એનો અફસોસ ના રહે. કુદરતને જાણીએ આપણે કે કેમ કરે છે આપણને.
અને આપણે તો એને વ્યવસ્થિત સમજીને ફરી પાછો એના સંજોગ ભેગા થાય એમ ફાઇલ નંબર 1 ને કહેવાનું કામ કરે જ જાઓ ભાઈ. પેલું રોજનું મારી એ જ કમ્પ્લેન હોય ની રિલેટિવમાં બધા પાસેથી આપણે ફેંકાઈ ગયેલા હોઈએ અને એવું જ થાય કે કેમ આપણી સાથે જવું ને આજે મને એવું લાગે મારા એક ક્વેશ્ચનમાં બધા આન્સર મળી ગયા કે ફેંકાયેલા હોઈએ એનાથી બી શું ફાયદો થશે એમ એ બધું. હા, એટલે આ દુનિયાની અંદર જે રિલેટિવ બધા પદ છે, પોઝિશન છે, આવડતો છે, બધી એમાંથી જે લોકો ફેંકાયેલા હોય એ જ પેલા જ્ઞાન માર્ગ ઉપર જાય. આવડત વાળા કોઈ દિવસ જ્ઞાન માર્ગ ઉપર બહુ ચડી શકે નહીં, કારણ કે એનો અહંકાર પોસાય જ જતો હોય અંદર. એની જે આવડત છે ને એ બહાર વ્યવહારમાં સક્સેસ જતો હોય એટલે લોકો પોસતા હોય ને એની અંદર પોસાયા જ કરતો હોય. એટલે એ કોઈ દિવસ એનો અહંકાર પેલો ઓછો થવામાં પાછા જવામાં આવે જ નહીં. જ્યારે જગતના લોકો, જગતના બધા રિલેટિવ સંજોગો દરેક જગ્યાએથી એ પોતે પાછો પડેનો અહંકાર ત્યારે પેલો શોધે છે કે ઓહો આવું શું છે આ દુનિયા, મારી જોડે આવું કેમ બને છે, આ શા માટે આ બધું થાય છે અને ખરેખર મારું શું છે બધું. તે પછી આખું થિંકિંગ કરી અને પેલો અધ્યાત્મ માર્ગ ઉપર, આત્માના માર્ગ ઉપર શરૂ થાય છે. પછી નહીં તો કોઈ જાય જ નહીં આવી રીતના. એટલે દાદા કહે ને અમે તો કેવા થઈ ગયેલા કે જાણી જોઈને ના ચલણી બની ગયા હતા કે છે. આપણે તો કોઈ આપણને ફેંકી દે ને તો આપણને ગમે નહીં, કારણ કે આપણો ઈગો છે. એટલે આપણને કોઈ જગ્યાએ ગયા હોય નથી, ઘણી વાર જો બધા 20-25 બહેનો ભેગા થયા હોય ને અને સત્સંગ માટે ભેગા થયા હોય કે કોઈ કાર્યક્રમ માટે બધું ભેગા થયા હોય, પછી જેવું રસોડાનું આવે ને તે 20 જણ અંદર રસોડામાં જાય. બહાર 2-3 જણા બેઠા હોય, બાકી બધા કઈ જતા રહે રસોડામાં, કારણ કે એની અંદર શું બનાવે છે, મને આવડે છે, મને આવડે છે, મને આવડે. બધા 20 જણાને પોતાની જે આવડત હોય ને એ એને ઊભી કરી અને રસોડામાં લઈ જાય. એને પેલી આવડત છે ને અંદર, આવડત એટલે શું તો કે એ જાતનો અહંકાર અંદર ભરેલો છે એને લઈ જાય. અને જેનો વધારે વિશેષ અહંકાર હોય ને એને શું થાય તો કે બધું ડાપણ તરીકે નીકળે. પછી ઓ તમે આની અંદર આવું નાખો છો, આના કરતા આવું નાખો સરસ, ફલાણું આમ કરો, તો પેલું ડાપણ નીકળ્યા કરે. પેલી આવડત ભરાતા 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 ડાપણ સુધી આવી ગયા. તે પછી લોકો કેવા હોય તો તમને બહુ સરસ આવડતું લાગે છે, લોકતા તમે જ બનાવી દો ને આટલું, તો બધા એને સોંપે. પછી હવે એને મજા આવે. કેમ તો કે એનો અહંકાર, ઓ બધા મને યાદ કરે, મને બોલાવશે, આ કામ આવશે, ઓહો અમને જેવું તો કોઈને આવડતું નથી. તે એને બસ એ અહંકાર એનો અંદર સુખ આવતું જાય એટલે એને મજા આવે અને એ બધું કામ કરે જ જાય. તે બધા લોકોમાં ફેમસ હોય. તો દાદા ભગવાન કહે છે આ બધા કેવા કહેવાય? ચલણવાળા કહેવાય. જેમ 100 રૂપિયાની નોટ હોય અને એ નોટ એકદમ સરસ હોય તો બધે ફર્યા કરે ને. એક દિવસ આપણા હાથમાં હોય, પછી આપણે કશું ખરીદે એટલે બીજાના હાથમાં, પછી ત્રીજે દિવસે ચોથા બીજાના હાથમાં, એમ ચાલ્યા જ કરે. નોટ કેવી હોય? ફર્યા જ કરે છે. કેમ? ચલણવાળી છે એટલે, લોકોમાં ચાલે એવી છે એટલે. પણ હમણાં સેજ ફાટેલી હોય, ગંદી હોય, આમ સેજ નંબર જતા રહ્યા ને એવું હોય તો પહેલા બધા છે ને લોકો શું કરતા, મંદિરમાં જાય ને તો 10 પૈસા 5 પૈસા બધા એવા પૈસા નાખે ચારાના. તે કેવા પૈસા નાખે લોકો? એકદમ કચડે ગયેલા હોય ને, આમ ટીપાઈ ગયેલા હોય, કચડે ગયેલા એ બહુ ચાલે એવા હોય જ નહીં આમે. એટલે એ શું કરે, જાય મંદિરમાં પેલા પેટીમાં નાખી દે. તે દાદા ભગવાને જોયું કે આ બહુ સારું કહેવાય. જે સિક્કો ચલણમાં નથી, હવે બહાર કોઈને આપી શકાય એવો નથી, એટલે એને નાખ્યો ગલ્લામાં, ભગવાનના ચરણમાં. દાદા કે અમે આ જોઈને સમજી ગયેલા
કે આ જગતના લોકોની અંદર જે સિક્કો કયો ચાલે, ચલણવાળો હોય તે ચાલે, તો કે અમે બિલકુલ ના ચલણવાળા થઈ ગયેલા. આવડત વગરના, આવડત હતી ને તોય બતાવતા નહોતા અમે, તો કે છે. એટલે ના ચલણી થયા ને એટલે બધા કહે તમે તમારે એક કામ કરો, તમે સત્સંગ કરો, તમે બેસો, આમાં તમારું આમાં કામ નહીં, તો અમે બધું કરી દઈશું. તે દાદા કે હું ના ચલણી થયો ને એટલે ભગવાનના ચરણમાં મને મૂકી દીધો લોકોએ, એટલે કે અમે આ સુખ પામ્યા પછી. એટલે આપણે તો વ્યવહારમાં તમારું જે કાર્ય હોય, કામ હોય, કરે જવાનું, પણ આપણને સક્સેસ નથી થતા, એ સંજોગો નથી ભેગા થતા, સમજી જવાનું કે આ ટાઈમ પાક્યો નથી, એનો અંતરાય કર્મ આવીને ઊભું છે. એટલે એ વાર લાગશે. આપણે એ વખતે પેલું કામ કરો, આપણું શુદ્ધાત્માના ચોપડાનું, સમજાયું ને? બહુ સરસ. પણ આવું થતું જ જાય. પણ આપણને જેમ જેમ આ સમજ આવતી જશે ને એમ પછી પેલું વિકલ્પ ના રહે આપણને. પછી સરસ વાત છે, સમજાય ને? બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. આપણે એક પ્રશ્ન છે લઈશું પાછા. તમારો કોઈનો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. મને જે પ્રશ્ન મૂકેલો છે એની અંદર સુખ, એના વિશે એમને વિગતવાર સમજવું છે. આ સુખ એ જ માણસનું બહુ મોટી, દરેક કાર્યની પાછળની શોધ જ આ સુખની છે. આપણે કોઈ પણ જીવને જોઈએ તો એ શું શોધે છે? તો કે સુખ જ શોધે છે. પછી કીડી હોય, મચ્છર હોય, માણસ હોય કે હાથી હોય, પણ બધાય શોધે છે શું? તો કે સુખ જ શોધે છે. સુખ વગર કોઈ કશું શોધતું નથી. અને આ સુખની શોધ કરવાનું શરૂઆત થાય ત્યાંથી જ એનું ડેવલપમેન્ટ શરૂ થાય છે. Like, comment, subscribe.